નમસ્તે વિદ્યાર્થી મિત્ર, પાઠક સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે હિન્દી વિષયમાં ધોરણ 4 વિશે અભ્યાસ કરીશું. આવતા લેક્ચરમાં આપણે ધોરણ 4માં હિન્દી વિષયમાં પાઠ 13 અને 14 વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં મેં તમને એના સ્વાધ્યાયનું હોમવર્ક આપેલું હતું, જે મેં અહીંયા લેક્ચરમાં પૂર્ણ કરાવેલ હતું અને તમને સ્વાપોથીમાં પૂરવાનું કીધેલું હતું, જે તમે હોમવર્ક કરેલું જ હશે. તો આજે આપણે પાઠ 15, 16 અને 17ની સમજ આ લેક્ચરમાં મેળવવાની છે. તો આજે આપણે પહેલા પાઠ 15 જોઈએ. પાઠ 15નું નામ છે સોનુ કો સીખ મિલી. સોનુ નામનો એક છોકરો છે, એને શીખ એટલે કે શિખામણ મળી. શું નામ છે પાઠનું? સોનુ કો શીખ મિલી. સોનુને શિખામણ મળી. સૌ પ્રથમ એના શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થ શું કામ આપવામાં આવે? તો કે આપણને હિન્દી શબ્દો અઘરા ન પડે, તેની સમજ પ્રાપ્ત થાય કે તેને ગુજરાતીમાં શું કહેવાય, તેનો અર્થ શું થાય, એટલા માટે આપણને શબ્દાર્થ આપવામાં આવે છે. સૌ પ્રથમ શબ્દાર્થ જોઈએ. કેલા એટલે કેળું, છિલકા એટલે છાલ, ટોકરી એટલે ટોપલી, શીખ એટલે શિખામણ, બોધપાઠ, ઇધર ઉધર એટલે આમ તેમ, ઘૂંટના એટલે ઘૂંટર, કસમ એટલે સોગંદ અથવા તો શપથ. ચલો પાઠ જોઈ લઈએ. તમે પાઠમાં ખાસ ધ્યાન આપજો, કેમ કે હું તેનું ભાષાંતર પણ કરતી જઈશ સાથે, અને આ વખતે પ્રશ્ન પેપરમાં તમારી પરીક્ષામાં ભાષાંતર પણ આવશે, એટલા માટે તમે ખાસ તૈયારી કરજો એ બાબતે. સોનુ કો કેલા બહુત પસંદ થા. સોનુને કેળા ખૂબ જ, બહુત એટલે ખૂબ જ, પસંદ હતા. वह केला खाकर छिलका इधर उधर फेंक देता था. તે, વહ એટલે તે, કેળા ખાઈને, છિલકા એટલે છાલ, ઇધર ઉધર એટલે આમ તેમ, તે કેળા ખાઈને તેની છાલ આમ તેમ ફેંકી દેતો હતો. યહ ઉસકી આદત થી. આ એની આદત હતી. માં સોનુ સે કહેતી. કોણ કહેતું? સોનુના મમ્મી છે એ એમને કહેતા, બેટા केला खाकर छिलका हमेशा टोकरी में ही डाला कर. બેટા કેળા ખાઈને છાલ હંમેશા, ટોકરી એટલે ટોપલી, કચરા ટોપલીમાં જ નાખ્યા કર. ઇધર ઉધર છિલકે ફેંકના બુરી બાત હૈ. આમ તેમ છાલ ફેંકવી બુરી એટલે કે ખરાબ, સારી વાત નથી. સોનુ માँ की इस सीख पर ध्यान नहीं देता था. સોનુ માની આ વાત ઉપર, આ શિખામણ ઉપર ધ્યાન આપતો ન હતો. एक दिन सोनू ने केला खाया और छिलका रास्ते पर फेंक दिया. एक દિવસ સોનુએ કેળા ખાધા અને તેની છાલ રસ્તા પર ફેંકી દીધી. उसी समय उसने जमीन पर गिरती हुई एक पतंग देखी. આ જ સમયે તેને જમીન ઉપર પડતી એક પતંગ જોઈ. સોનુ પતંગ પકડને કે લીએ દોડા. સોનુ પતંગ પકડવા માટે દોડ્યો. उसका पैर केले के छिलके पर पड़ा और वह फिसल गया. તેનો પગ કેળાની છાલ પર પડ્યો અને તે લપસી પડ્યો. ફિસલ પડા એટલે લપસી પડ્યો. उसके घुटने में चोट लगी. સોનુના ઘૂંટણ પર વાગ્યું. उस दिन से सोनू ने छिलके इधर उधर न फेंकने की कसम खाई. આ જ દિવસથી સોનુએ ફળની છાલ આમ તેમ ન ફેંકવાની કસમ ખાધી. अब वह छिलके हमेशा टोकरी में ही डालता है. હવે તે છાલ હંમેશા ટોપલીમાં જ નાખે છે. જો અહીંયા ટોપલીમાં નાખે છે એવું ચિત્ર છે ને, દેખાય છે ને. જો હવે આ પાઠમાં શું કીધું છે કે સોનુ નામનો એક છોકરો હતો, એને કેળા ખૂબ જ પસંદ હતા, પણ તે કેળા ખાઈને તેની છાલ છે આમ તેમ
ફેંકી દેતો હતો. એટલે એના મમ્મી એને સમજાવતા કે તું આ કેળા ખાઈને છાલ આમ તેમ ફેંકે છે એ સારી વાત નથી. તેથી તું હંમેશા કેળાની છાલ, કોઈ પણ ફળની છાલ તું ટોપલીમાં એટલે કે કચરા ટોપલીમાં જ નાખ. પણ સોનું છે આ વાત પર ધ્યાન આપતો નહીં. એક દિવસ સોનુએ કેળું ખાધું અને છાલ છે એ રસ્તા પર ફેંકી દીધી. ત્યારે રસ્તા પર ફેંકી અને પછી તે ચાલતો હતો તો એને રસ્તા ઉપરથી આકાશમાં જોયું તો એને એક પતંગ જોઈ, જમીન ઉપર પડતી એક પતંગ જોઈ. તે પતંગ પકડવા માટે સોનું દોડ્યો અને પોતાએ જે છાલ ફેંકી હતી એના ઉપર એનો પગ ગયો અને તે લપસી પડ્યો અને એના ઘૂંટણ ઉપર વાગ્યું. હવે ત્યારથી જ સોનુને શિખામણ મળી ગઈ કે આ જો મેં છાલ ફેંકી એટલે હું પડ્યો અને કોઈ બીજું પણ પડી શકે. એટલા માટે હવે કોઈ પણ ફળની છાલ છે એ રસ્તા ઉપર કે આમ તેમ ફેંકીશ નહીં અને હંમેશા કચરા ટોપલીમાં જ નાખીશ. તો સમજાઈ ગયું ને આ બધાને પાઠ? અને આ પાઠ ઉપરથી તમારે પણ શિખામણ લેવાની છે કે કોઈ પણ ફળ ખાતા હોય તો એના બી અથવા તો છાલ તમારે કચરા ટોપલીમાં જ નાખવી જોઈએ, આમ તેમ ફેંકવી જોઈએ નહીં, જેથી સ્વચ્છ રહે ઘર અને કોઈ નુકસાન પણ ન થાય. હવે આપણે એનો સ્વાધ્યાય જોઈ લઈએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर लिखिए. नीचे આપેલા પ્રશ્નોના उत्तर લખો. सोनू की क्या आदत थी? તો અહીંયા આપણે જવાબ લખવાનો છે. શું આવશે જવાબ? સોનુ કી ક્યા આદત થી? સોનુની શું આદત હતી? તો અહીંયા જવાબ આવશે સોનુ केला खाकर छिलका इधर उधर फेंकता था. यह उसकी आदत थी. माँ सोनू से क्या कहती थी? माँ सोनू से क्या कहती थी? तो यहाँ से माँ सोनू से कहती थी बेटा केला खाकर छिलका टोकरी में ही डाला कर. जिस छिलके पर सोनू का पैर फिसला वह किसने फेंका था? जिस छिलके पर सोनू ने ही फेंका था. सोनू ने क्या कसम खाई? सोनू ने छिलका इधर उधर
न फेंकने की कसम खाई। प्रश्न 2, कोष्टक से सही विकल्प चुनकर खाली जगह भरिए। काउंसमांथी योग्य विकल्प पसंद करीने खाली जगह पूरू। एमां पहेલું છે, सोनू को खाली जगह बहुत पसंद था। अमृत केला, तो अहींया आवशे केला। छिलके हमेशा खाली जगह में ही डालने चाहिए। यहाँ आवशे टोकरी। सोनू ने जमीन पर गिरती हुई एक खाली जगह देखी, पतंग। प्रश्न 3, अच्छी आदत के सामने सही का और बुरी आदत के सामने गलत का चिन्ह कीजिए। सारी आदत सामे साचाનું નિશાન અને ખરાબ આદત સામે ખોટાનું નિશાન કરો। सुबह जल्दी उठना सही आवशे के गलत? तो ત્યાં આવશે सही। प्रतिदिन दांत साफ करना सही। रोज स्नान न करना गलत। प्रतिदिन कई बार चाय पीना गलत। फलों के छिलके इधर उधर फेंकना गलत। छिलके हमेशा टोकरी में ही डालना सही। घर तथा आंगन को साफ सुथरा रखना सही। दिन भर दूरदर्शन देखना गलत। તમારે પણ આ આદતનું પાલન કરવાનું છે। જ્યાં મેં ખોટાનું નિશાન કર્યું છે તે તમારે અનુકરણમાં લેવાની નથી આદત, અને જ્યાં ખરાનું નિશાન છે એ આદતને આપણે અનુકરણમાં લેવાની છે। તો પાઠ 15 સમજાઈ ગયો। હવે આપણે જોઈએ પાઠ 16। પાઠ 16 નું નામ છે ડાકિયા। ડાકિયા એટલે ટપાલી। આપણા ઘરે જે ટપાલ આપવા આવે છે અથવા તો કોઈ પણ જરૂરી કાગળ આપવા આવે છે તેને શું કહેવાય? ટપાલી। હવે એમાં પહેલા શબ્દાર્થ જોઈ લઈએ। ડાકિયા એટલે ટપાલી। ડાકઘર પોસ્ટ ઓફિસ। પત્રિકાએ સામયિક અથવા તો મેગેઝીન। ડાક એટલે ટપાલ। કંધા એટલે ખભો। થેલા એટલે થેલો। રાહ દેખના એટલે વાટ જોવી। ચલો પાઠ જોઈ લઈએ। જો પેલા ચિત્ર જુઓ। અહીંયા એક બેન છે, એમને ટપાલી છે ટપાલ આપે છે। ટપાલી પાસે આવો થેલો હોય છે અને એમાં જો ઘણા બધા મેગેઝીન, ટપાલ, સામયિક ભરેલું છે અને આ ભાઈ છે ટપાલ આપે છે। હાથમાં પણ ઘણી બધી ટપાલો છે। ચલો પાઠ જોઈ લે। યહ કિસકા ચિત્ર હૈ? આ કોનું ચિત્ર છે? यह एक डाकिये का चित्र है। आ एक टपालीનું चित्र છે। डाकिये का नाम रामदयाल है। टपालीનું नाम रामदयाल છે। यह डाकघर में काम करता है। डाकघर એટલે पोस्ट ऑफिस। आ पोस्ट ऑफिस में काम करे छे। इसके कंधे पर पीले रंग का थैला है। एना खभा पर पीला रंगनो ठेलो छे। थैले में पत्र, पत्रिकाएं और पार्सल है। थैला में पत्र, पत्रिका अने पार्सल छे। यह घर घर जाकर डाक बांटता है। आ घरे घरे जईने टपाल वहेंचे छे। लोग डाकिये की राह देखते हैं। लोको टपालीनी राह जुए छे। डाकिया हम सबका मित्र है। टपाली अपना सौनो मित्र छे। वह समाज का सच्चा सेवक है। ते समाजनो साचो सेवक छे। तो जोयुं ने पाठ आपणे 16। હવે સ્વાધ્યાય જોઈ લઈએ। નિમ્નલિખિત हिंदी शब्दों के सामने गुजराती शब्द लिखिए। નીચે આપેલા હિન્દી શબ્દોની સામે ગુજરાતી શબ્દ લખો। જે આપણે શબ્દાર્થમાં જોયા એ મુજબ। ડાકિયા, ડાકિયાનું ગુજરાતી શું થાય? ટપાલી। થેલા,
थेलो, डाक, टपाल, कंधा, खभो, डाकघर, पोस्ट ऑफिस, राह देखना, वाट जोवी। प्रश्न 1 થઈ ગયો। હવે પ્રશ્ન 2। निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। नीचे आपेला प्रश्नों ना उत्तर लखो। एमा प्रश्न 1, डाकिये का नाम क्या है? त्या शुं आवशे? डाकिये का नाम रामदयाल है। डाकिया कहाँ काम करता है? डाकिया डाकघर में काम करता है। डाकिये के थैले में क्या क्या है? डाकिये के थैले में पत्र, पत्रिकाएं और पार्सल है। डाकिया क्या काम करता है? डाकिया घर घर जाकर डाक बांटता है। चलो पाठ 16 समझाई गयो। हवे जोईए पाठ 17। पाठ 17 नो नाम छे टोपी और जूता। टोपी अने बूट। जूता एटले के बूट। एमां सौ प्रथम शब्दार्थ जोईए। बातें बनाना, मोटी मोटी बातों करवी। धूप, तड़को। इज्जत, आबरू। शायद, भाग्येज, कदाच। भाव बढ़ना, महत्व वधी जवुं। कीचड़, कादव। जो अहींया चित्र आपेलुं छे आ छे टोपी अने आ छे बूट। पाठ जोई लईए। आमां संवाद छे। टोपी बोले छे अने बूट बोले छे एनो संवाद छे। टोपी, तू पैरों में रहता है, तू छोटा है। मैं सिर पर रहती हूँ, मैं बड़ी हूँ। टोपी शुं कहे छे? तू पैरों में एटले के पगमां रहे छे एटले तू छोटा एटले के नानो छे। मैं सिर पर रहती हूँ, हूँ माथा पर रहूं छू एटला माटे मोटी छू। जूता, मैं पैरों में रहता हूँ पर काम कितना बड़ा करता हूँ। तो बूटे शुं कीधुं? हूँ पगमां रहूं छू पण काम केटलुं मोटुं करूं छू। टोपी, तू और बड़ा काम खाली बातें बनाता है। एटले टोपीए शुं कीधुं? तू अने मोटुं काम खाली मोटी मोटी वातो करे छे। बातें बनाना एटले मोटी मोटी वातो करवी। जूता, देखिए मैं पांव को कंकड़, पत्थर, कांच आदि से बचाता हूँ। एटले बूटे शुं कीधुं? जो हूँ पगने काकरा, पत्थर, कांच आदि एटले वगैरे वगैरे थी बचाऊं छू। मेरे कारण मिट्टी कीचड़ में भी पांव गंदे नहीं होते।
મારા કારણે માટી અને કીચડમાં પણ પગ ગંદા થતા નથી। टोपी, मैं भी आदमी के सिर को धूप और धूल से बचाती हूँ। मैं आदमी की इज्जत बढ़ाती हूँ। એટલે ટોપીએ શું કીધું? હું પણ મનુષ્યના માથાને તડકા અને ધૂળથી બચાવું છું અને હું મનુષ્યની इज्जत વધારું છું। जूता, तो सिर पर न हो तो भी आदमी का काम चलता है। એટલે બુટે શું કીધું કે તું માથા પર ન હો તો પણ મનુષ્યનું કામ છે એ ચાલે જ છે। पर मेरे बिना तो काम बिल्कुल नहीं चलता, પણ મારા વગર તો કામ બિલકુલ ચાલતું નથી। देख लो सड़क पर चलते लोगों को, જોઈ લે કે રસ્તા પર ચાલતા લોકોને। टोपी शायद ही किसी के सिर पर हो, टोपी शायद એટલે ભાગ્યે જ કોઈના માથા પર હશે। પર बिना जूते या चप्पल के कोई नहीं होता, પણ વગર बूट के चप्पल थी कोई नहीं होતું। आज आदमी की इज्जत उसके जूतों से होती है, કે આજના સમયમાં મનુષ્યની ઇજ્જત છે ટોપીથી નહીં પણ તેના બૂટથી થાય છે, બૂટ અને ચપ્પલથી થાય છે। टोपी, हाँ आजकल तेरा भाव बढ़ गया है, એટલે ટોપીએ શું કીધું? માની ગઈ કે હા આજકાલ તારો ભાવ વધી ગયો છે, કે તારું મહત્વ વધી ગયું છે। कुछ भी हो हम दोनों मनुष्य की सेवा करते हैं, सेवा ही हमारा धर्म है। એટલે ટોપીએ છેલ્લે કીધું કે કાંઈ પણ હોય પણ આપણે બંને જ મનુષ્યની સેવા કરીએ છીએ અને સેવા જ આપણો ધર્મ છે। તો સમજાઈ ગયો ને પાઠ? હવે એનો સ્વાધ્યાય જોઈ લઈએ। स्वाध्याय છે प्रश्न 1, कोष्टक से उचित विकल्प चुनकर खाली जगह भरिए। काउंस माथी योग्य विकल्प पसंद करीने खाली जग्या लखो। एमा पहली, टोपी खाली जगह पर पहनी जाती है। द टोपी जूतो पेरो मनुष्य सिर, શું આવશે? सिर। जूते खाली जगह में पहने जाते हैं, पैरो। खाली जगह के बिना आदमी का काम चलता है, टोपी। आज आदमी की इज्जत उसके खाली जगह से होती है, जूतो। टोपी और जूते खाली जगह की सेवा करते हैं, तो ત્યાં આવશે મનુષ્ય। પ્રશ્ન 1 થઈ ગયો। હવે પ્રશ્ન 2 જોઈએ। निम्नलिखित वाक्य कौन बोलता है? लिखिए। નીચેનું વાક્ય કોણ બોલે છે તે લખો। એમાં પહેલું, ખાલી બાતે બનાતા है, ત્યાં આવશે ટોપી। देख लो सड़क पर चलते लोगों को, ત્યાં કોણ આવશે? जूता। सेवा ही हमारा धर्म है, टोपी। प्रश्न 3, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। एमा पहलू छे, टोपी खुद को बड़ी क्यों मानती है? શું જવાબ આવશે? તેમાં આવશે टोपी सिर पर पहनी जाती है इसलिए खुद को बड़ी मानती है। तो અહીંયા જવાબ લખવાનો સરસ અક્ષરે। प्रश्न 2, टोपी जूतों को छोटा क्यों बताती है?
એમાં જવાબ આવશે जूता पैरों में पहना जाता है इसलिए टोपी जूते को छोटा बताती है। जूता पाव की रक्षा किस तरह करता है? तो ત્યાં શું જવાબ આવશે? जूता पाव को कंकड़, पत्थर, कांच, कीचड़ और मिट्टी से बचाता है। मिट्टी से बचाकर पाँव की रक्षा करता है। टोपी किनसे सिर की रक्षा करती है? यहाँ से टोपी धूप और धूल से सिर की रक्षा करती है। तो आज આપણે પાઠ 15, 16 અને 17 શીખ્યા। હવે એનો હોમવર્ક જોઈ લઈએ કઈ રીતે કરવાનું છે। પાઠ 15 માં સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, 2 અને 3। ત્યારબાદ પાઠ 16 ના સ્વાધ્યાયમાં કુલ 2 પ્રશ્નો છે। પહેલું છે હિન્દી શબ્દ સામે ગુજરાતી શબ્દ અને પ્રશ્ન જવાબ। અને પાઠ 17 માં કુલ 3 પ્રશ્નો છે। એ 3 પ્રશ્નો પાઠ 15, 16 અને 17 ના 3 પાઠના સ્વાધ્યાય તમારે તમારી પ્રવેશિકામાં પૂર્ણ કરવાના છે સરસ અક્ષરે। આગળના લેક્ચરમાં આપણે આગળના પાઠ શીખીશું। ત્યાં સુધી નમસ્કાર।